बोलो योगेश भाई। मोबाइल ले लिया दीक्षित भाई। इच्छामी कमासमरो वंदे जानिचे निशिये मनरंदामि सोशलजी आचार्य भगवंत गुरुवंदन इच्छामी कमासमरो वंदे जानिचे निशिये मनरंदामि इच्छामी कमासमरो वंदे जानिचे निशिये मनरंदामि कार सोहराई सुखदपा करिना तबद सुखदयम जातारियो चोजी स्वामी शाता तेजी बात परियो लाभ देसोजी इच्छामी कमासमरो वंदे जानिचे शाकरन संधि भगवान अबोट्यमी अभ्यंतर करी विषम कममी रहियम जंके जब जब बसते फते पाणे चाल सलावे चासर सभा संतर भाषे पूरी भाषे जंके चे बच्चा विनय पण कुपा बाहेरवा तुबे जानम हम न जानम इच्छामी नुकड़म इच्छामी कमासमरो वंदे जानिचे निशिये मनरंदामि इच्छामी कमासमरो वंदे जानिचे निशिये मनरंदामि शाकरन संधि इच्छामी कमासमरो वंदे जानिचे निशिये मनरंदामि शाकरन संधि सवगुण वायरा लेसु इच्छामी कमासमरो वंदे जानिचे निशिये मनरंदामि चिकारी भगवान प्रसाद करी वायरा प्रसाद करो सोची नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोहे सब्बसाऊणं ऐसो पंचनमुक्कारो सब्बबावप्पनासो मंगलानंद सब्बेसिं पदमं अवै मंगलम् जय जग जीव जोनी ज्ञानो जगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रियामो वैमं जय श्रीयाणं प्रभो चित्तैराणं पश्चिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। બેસી જાજો અને ખાસ બધા પોતાનો મોબાઈલ સાયલેન્ટ કરી નાખજો, કોઈની પણ વચમાં રિંગ ના વાગે તો ખાસ ઉપયોગ રાખજો. પાછળ गोपगार की भूत कर बने थे राजूराम रैक्यो बात सुना हुआ परमात्मा नु शासन એટલે શું? પ્રભુનું શાસન શબ્દ વાપરીએ છીએ. શાસનનો અર્થ થાય છે સ્વયં શિસ્ત.
સ્વયં શિસ્ત. તમે પોતે જ તમારું અનુશાસન કરો અને મર્યાદામાં રહો. પ્રભુ તમને શીખવાડે કઈ રીતે જીવવું, પણ એ જીવવા માટે સરકારની જેમ દેખરેખ નાખનાર પોલીસ ફોર્સ નથી રાખતા ભગવાન. ક્યાંય એમનો પોલીસ નથી. તમારે સ્વયં એમને કહ્યું છે રીતે વર્તવાનું. અને ન વર્તો તો તમે જ તમારા પોલીસ. તમે જે કંઈ કરો એની નોંધ તમારા જ હોય, તમારે કમ્પ્યુટરમાં. અને એ જ કમ્પ્યુટરમાં અંદર ફિટ થઈ ગયેલો પ્રોગ્રામ જે બીજા માટે તમે કર્યું હોય એ તમારા ઉપર આવી જાય. આજનું ભોજન આવતીકાલની શક્તિ. આજનું ભોજન એ આવતીકાલની શક્તિ. આજની નહીં. એમ આજે તમે જે કરો એનું ફળ આવતીકાલ. પ્રભુનું શાસન શું બોલો? પ્રભુનું શાસન પ્રેમનું શાસન. ભયંકર ઉપસર્ગોમાં પણ પ્રભુએ કોઈને ઉપર મોઢું બગાડ્યું, વાંધો ઉઠાવ્યો, સામનો કર્યો, સ્વીકાર. બસ પ્રેમ કરતા શીખો. છેલ્લા 1.5 મહિનાથી જેમ તમે અમને પ્રેમ કરો છો ને એમ બધાય ના કરો. પ્રેમ કરતા તમને આવડે જ છે. અમારા વર તો આ છે, હું અણવર છું. સમજ્યા ને? એમની સાથે સાથે આવ્યો છું. આ તો હું દૂર છું કે મા બાપ કોના સાથે રહે છે? છોકરા તમારા લોકોનો એમના પ્રત્યેનો જે પ્રેમ અને આદર એ જોઈ બહુ ખુશી થાય છે. એક યશોવી મહારાજ, એમની સાથે પણ આ જ અનુભવ કર્યો. જ્યાં જાય ત્યાં પ્રેમ અને આદરનું વાતાવરણ છવાઈ જાય. એ જ અનુભવ વજ્રસેન મહારાજના પરિવાર સાથે પણ થઈ રહ્યો. વજ્રસેન મહારાજ પ્રેમ અને કોમળતાની મૂર્તિ. ગુરુ મહારાજે એક જ વાત કરેલી, બાળકોનું કરનારા ઘણા છે પણ 8-12થી દીક્ષા આપ્યા પછી સાધુ સાધ્વીનું જોનારા કોઈ નથી. પૂરા જેવી હાલત છે, ખબર છે? છોકરો પહેરવા જાય ને આખું ગામ હાથે જાય ને, ઠાકમાંથી પરણાવે ને પણ પછી ઘર કોણ ચલાવે? પછી કોઈ પૂછવા આવે અમારે મિયા બીવીનું કેમ ચાલે છે? કોઈ પૂછવાય ના આવે. એની જાનમાં બધા મળ્યા હોય પણ પછી એના સુખ દુઃખનું કોઈ
પૂછવાવાળા ના હોય. એ જ હાલત સાધુ સાધ્વીની. બહુ ઠાઠથી દીક્ષા આપી દો, તમારી દીકરીનો દીક્ષા આપ્યા પછી જે પરિવાર દીકરીને ક્યારેય એકલી નહોતો મોકલતો એ કેટલા બિહાર સુધી સાથે જાય. આગળ એમ કેમ પહોંચ્યા કે નહીં એનો જ્યાં સુધી સમાચાર ના આવે ત્યાં સુધી જીવ અધ્ધર રહે એવા કેટલા. રોડ ઉપરથી તમે નીકળો અને જુવાન જોધ નાની ઉંમરની 8-10 સાધ્વીઓ યાર કરી જઈ રહી હોય અને માની લો બિહારનો એક પણ આદમી ના હોય સાથે, તો તમે શું કરો? ગાડીમાંથી ઉતરી સામે ગામ પહોંચાડી પછી જ પ્રવાસ કરો? નહીં ને. બોલો હવે. અમારી સાથેનો પ્રેમ પણ તમને મમ્મ મળે ત્યાં સુધી. તો અમારી સાથે બી પ્રેમ કરતા નથી આવડતું તો ઘરમાં સી રીતે આવડતા હશો? ઘરમાં સી રીતે રહેતા હશો? તમે લોકો છે ને સમજી બેઠા છો. વૈરાગ્ય, ત્યાગ, ગંભીર મોઢું, એનું નામ ધર્મ. નો, એ દંભ છે, એ ધર્મ નથી. ધર્મ તો ખીલતા ફૂલતા ગુલાબ જેવો હોય. જ્યાં ધર્મ હોય ત્યાં પ્રેમ અને આનંદનું વાતાવરણ હોય. બધે જ ખુશિયાલી. જે ગુરુ મહારાજે કહ્યું હતું ગ્રસ્તનું કરનારા તો ઘણા છે, સાધુ સાધ્વીનું જોનારા નથી. જ્યારે પણ અમે વજ્ર સમાજ બેઠા હોય સાહેબ પાસે ત્યારે ક્યારેક વાત નીકળે તો આજ વાત આવે કે આ પ્રજા છે, રાજકુમાર રાજકુમારીઓ છે. આ પ્રજા છે, રાજકુમાર ને રાજકુમારીઓ છે. બસ એમની સંભાળ રાખજો. અને એ વાત વજ્રસેન મહારાજે રોમે રોમમાં ઉતારી. મારા બાપા મહારાજે ઉતારી. બે જણા પોતપોતાના સ્થાને જેટલી સહાય થાય એટલી સાધુ સાધ્વીને કરવાની. બસ એક જ વાત. કોઈ પણ સમુદાયના ભેદભાવ વિના, મત પંથના ભેદભાવ વિના, ચાહે ખતરગત હો, અંચલગત હો, 3 થયું હોય, 4 થયું હોય, 1 તિથિ હોય, 2 તિથિ હોય કે 12 તિથિ હોય, નાનકવાથી એવું કે દિગંબર હોય, બધાની જે પ્રભુ મહાવીરને પોતાના ઈષ્ટ તરીકે માને છે એ બધા એને સહાય કરી એ જીવનમાં ઉતાર્યું. એ પુણ્યનો આ પ્રભાવ છે. સાધુ સાધ્વીઓને આપેલી છાતા એ પુણ્યનો આ પ્રભાવ છે કે સાવ ગામડામાં રહેનારા અમે લોકો તમારી પ્રોટોકોલથી અજાણ્યા એવા અમે લોકો
આ શહેરમાં આવ્યા પછી તમે જે ગાંડાની જેમ અમને પ્રેમ આપી રહ્યા છો એનું કારણ અમે નથી. એ શ્રવણ સંત છે જેની શાતાનો જેના સુખનો વિચાર કર્યો અને એનું પ્રેક્ટિકલ કર્યું. ગઈકાલ તમે લોકો બધા નતા, ઘણા હતા ને ઘણા નતા. મેં બનાકમાં ગયેલું કાલે વાત આપણે નિર્વાણની કરીએ છીએ અને રસ્તો આપણે નિગોદનો ખોલીએ છીએ. જવું છે ઉપર પણ જવાનું રસ્તો પકડીએ છીએ નીચે. અને એમાં સૌથી મોટું કારણ પૂજ્ય પૂજા વ્યતિક્રમ. સાધુ સાધ્વી એમના તરફથી ઉપેક્ષા, સાધુ સાધ્વી એમની ઉપેક્ષા, પછી માતા પિતાની ઉપેક્ષા. આ બે મોક્ષના દરવાજા બંધ કરે. પછી ભલે તમે કરોડો રૂપિયા ખર્ચીને કહેવાતું અનુષ્ઠાન કરાવો, કોઈ મતલબ નથી. તપ કરો, જપ કરો, ક્રિયાઓ કરો, મોટા ત્યાગ કરો, કોઈ મતલબ. પહેલી વાત આ જે પરમ ઉપકારી છે એવા દેવગુરુ, જે આસન ઉપકારી છે એવા માતા પિતા, એને સંભાળવા એ જ તમારો ધર્મ. એમને પણ જે પ્રેમ ન કરી શકે એ દુનિયામાં કોને પ્રેમ કરશે? જે આનંદ આપે ને એનું નામ ધર્મ. તમને પ્રેમ આનંદ આપે કે નહીં? કોઈ તમારો આદર કરે, કોઈ તમને સ્નેહ કરે, એ તમને ખરાબ લાગે કે સારું લાગે? થાકી ગયેલા હો ને બે જણા આવી અને તમારી ઉપભ્રુવણા કરે તો એક ટાઈમે ટાઈટ થઈ જાવ કે નહીં? તમારી પ્રશંસા કરે, તમારા પ્રત્યે આદર ને પ્રેમ બતાવે, કોઈ પણ જગ્યાએ જાઓ અને સાવ ઉપેક્ષા કરે તો તમારી હાલત સુધારે. મૂલ્ય એ પ્રેમ એ જ મૂળનો આધાર ને. ઘરે જાઓ દરવાજા પ્રેમથી આવકારે, વધારે સ્વામી નાથ દિલ ગૈયા થઈ જાય. માત્ર ચાર જ સમજો, પછી બોલે રાજી રાજી થઈ જાઓ. બધા જે પૂછે ક્યાં રખડવા ગયા હતા અત્યારે, કઈ હકની જોડે ગયા હતા ફરવા, કશું હાલત કઈ દુનિયા છે લક્ષ્મી ગ્રામની દુનિયા. ધર્મ એટલે બીજું કઈ નથી. ચૈતન્ય ઉપરનો પ્રેમ એ ધર્મ અને ચહેરા ઉપરનો પ્રેમ એ અધર્મ. ચહેરો જોઈને પ્રેમ કરે ને એ અધર્મ, ચૈતન્ય જોઈને પ્રેમ કરે એ ધર્મ.
જીવ માત્ર આપણા પ્રેમના અધિકારી છે. તમે કૂતરાને પણ પ્રેમથી રોટલો નાખશો ને તો એ તમારી સામે તમારી તરફ પ્રેમ વ્યક્ત કરશે. એક ટુકડા રોટલામાં આખો દિવસ તમારા ઘરની ચોકી કરશે. પ્રેમ કરતા શીખવાનું છે. આપણે પ્રેમ કર્યો સાધુ સાધ્વીઓને, એટલો જ સાધર્મિકોને. વજ્રસેન મહારાજનું જબરદસ્ત પુણ્ય. અને બંને જણા વર્ષો સુધી સાથે રહ્યા. આ ભાઈ આવ્યા પહેલા, એ પછી આવ્યા. એ પહેલાની વાત છે, કારણ કે આ ગુરુ મહારાજ વિદાય થયા પછી આવ્યા છે. અમારી કંપની ગુરુ મહારાજ હતા ત્યાં સુધી ચાલતી હતી. પણ મેં જોયું મારા ગુરુમાનું જે રીતે જબરદસ્ત પુણ્ય હતું એના કરતા પણ વજ્રસેનમાનું વધારે પુણ્ય. અઢળક પૈસો લોકો મૂકીને જતા સાધુ સાધ્વીની વ્યાવચ્ચ માટે, ગરીબો માટે, સાધર્મિકો માટે. અને એમનું ખાતું એવું, જેટલા સાધર્મિકો હતા ને એ પહેલા પછી હિંમત પાસે પહોંચે. કેમ પહોંચે ખબર છે? આ તો હિસાબ કરતા પછી ગયા, બાકી પહેલા હિસાબ જ નતો. તમારે જેવા આવી કવરો મૂકી ગયા હોય, પડ્યા હોય એક બાજુ, 5,000 હોય, 50,000 હોય, 25,000 હોય. કોઈ બી બિચારો આવ્યો રોવે વજ્રસેન એટલે કોઈ બેઠો હોય કે અમારી એક કવર આપી દે, પેલો કવર ઉપાડીને આપી દે. કેટલા હતા એમણે જોયું ના હોય, પેલા એ જોયું ના હોય. પેલો લઈને જાય અને અંદરથી 25,000 નીકળે, ખુશ થઈ જાય. એટલે બધા છે ને ત્યારે પણ કામ પડે ને પહેલા વજ્રસેન મહારાજ, કારણ કે ત્યાં લોટરી જબરથી શી ખબર ક્યારે કેટલું મળે એનો કોઈ પત્તો જ નહીં. આ રીતે કેટલી સાધર્મિકોની સહાય કરી હશે એનો કોઈ હિસાબ નથી. અને કસ્તુરધામ મૈત્રી વાત્સલ્ય એનું બજેટ કેટલું છે એ તો તમને ખબર જ છે. પણ આજ સુધી ક્યારે માંગવા જવું પડ્યું છે? અમારા ગુરુમાં જે સ્પષ્ટ કહ્યું, માંગીને કરવું પડે એવું કામ ક્યારે પણ કરતો નહીં. એની સામે હાથ લાંબા કરવા પડે, લાચારી કરવી પડે એવું કામ ક્યારેય કરતા નહીં. સહજ ભાવે સામે ચાલીને આવે અને જે કામ થાય એ કરવું. પણ જે કામ માટે ઊંઘ ખરાબ કરવી પડે એવું કામ ક્યારેય કરતા નહીં. વજ્રસેન મહારાજે એવું કામ ક્યારેય કર્યું નથી. અને એ જ ભાઈની સાથે આ મોટા થયા અને એમનો વાસ્તો લીધો, એમના સંસ્કાર લીધા. કુંતુમીજી મહારાજ પણ એટલા જ ઉદાર. એમને ન માલુમ કેટલા સાધર્મિકોને ચૂપચાપ સહાય કરી હશે એનો કોઈ પત્તો નહીં, કોઈને ખબર જ ના પડે. પણ કેટલાય કુટુંબો એમનાથી ઉભા રહેલા, એટલે આ વારસો ચાલતો હતો. માણેકચંદભાઈ ક્યાં ઓછા ઉદાર હતા. ગુરુમાની દિશલામાં માલેગામથી માંડવગઢનો સંઘ નીકળેલો. એ સંઘમાં
માણેકચંદભાઈએ સોનામોહરની પ્રભાવના કરેલી સંઘ પૂજાઓ સોનામોહર એ ટાઈમે એક બોર માત્ર 20 રૂપિયાની હતી. આટલી ગમ નહીં, 2.5 લાખ. આ ઉદારતા આગળથી કાઢી આવે. જે ઉદારતાનો વાંચતો પ્રમાણે મળ્યો મધ્ય સન્માનને મુંબઈ લાવવા માટે તમે રોજ ઉઘરાણી કરતા રહ્યા, પણ એ આવ્યા નહીં. છેવટે આવ્યા અને તમે જે રીતે ફરકથી એમને વધારી રહ્યા છે એ માટે તમને બધાને બહુ ધન્યવાદ. સુરી મહારાજ સાહેબ ને નિલેશભાઈ સાવલા મળ્યા, એના પાછળનું એક કોમન ફેક્ટર કયું? એ કોમન ફેક્ટરનું નામ છે આ તીર્થ, આ શાસન. શાસન હતું એટલે આપણે બધા મળ્યા. આ શાસન કોના આધારે મળ્યું? આપણને જે શાસન મળ્યું એ શાસન કોના આધારે મળ્યું? તો કે તીર્થંકરના આધારે. આ તીર્થંકર પ્રભુ કોના આધારે મળ્યા? સમય ઓછો છે એટલે તમને પૂછતો નથી, પણ તમે કહી શકો કે તીર્થંકર મળ્યા એ તીર્થંકર નામ કર્મના આધારે. અને તીર્થંકર નામ કર્મ કોના આધારે મળ્યું? સંજ્ઞા નહીં. હા, સવી જીવ કરું શાસન રસીની સર્વોત્કૃષ્ટ પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટ કોઈ ન ભાવી શકે એવી ભાવનાના કારણે આપણને એમ થાય કે આ સવી જીવ કરું શાસન રસીની ભાવના એટલે શું? ભાવના એટલે બીજું કાંઈ નહીં, જે હમણાં જ ધુરંધર મહારાજ સાહેબે જે બોલ્યા, નિર્વાણથી નિગોધ, નિગોધથી લઈને નિર્વાણના સર્વ જીવોને પ્રેમથી નવડાવી દેવા, પ્રેમથી વધાવી દેવા, પ્રેમથી ભેટી પડવું, અને એ પ્રેમ કરવામાં સામેવાળા તરફથી ગમે તેટલી પીડા આવે તો પણ મને સ્વીકાર્ય છે. આવો પ્રેમ આ આખી અવસર પીણીમાં માત્ર 24 આત્માઓ કરી શકે અને તીર્થંકર થઈ શકે. એટલે સૌથી પહેલું આપણે મળ્યા તીર્થના આધારે, તીર્થ મળ્યું તીર્થંકરના આધારે, તીર્થંકર મળ્યા તીર્થંકર નામ કર્મના આધારે, અને તીર્થંકર નામ કર્મ મળ્યું એ પ્રેમના આધારે. જે આવો પ્રેમ કરે એનું પુણ્ય કઈ પરાકાષ્ઠાએ જાય. એનું આજે જીવતું જાગતું, એનું જીવતું જાગતું એક દાખલો એટલે હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા, જે 40-45 વર્ષ પછી આ મુંબઈ પધાર્યા અને આ આંગણે પધાર્યા એમના હનુમાન જેવા નિલેશભાઈ સાવલાના કારણે. આ પ્રેમ કઈ હદનો એમની અંદર વહી રહ્યો છે અને કઈ હદે એ પ્રેમ સર્વ જીવો ઉપર, આ શાસન ઉપર કરી રહ્યા છે, તમે ને હું કલ્પના પણ ન કરી શકીએ. સૌથી પ્રભુના શાસનમાં 7 ક્ષેત્ર આવે, પછી 2 ક્ષેત્ર વધારાના, એક જીવદયા અને એક અનુકંપા. હું એમનો માત્ર બાહ્ય વૈભવ આજે વાત કરીશ. આંતર વૈભવ માટે તો પાછું મારું 3 કલાકનું પ્રવચન અલગથી જોઈએ, તો ઓછું પડે. પણ હમણાં 15-20 મિનિટમાં કયો આ પ્રેમ વહાવે છે ને એ પ્રેમના કારણે એમનું પુણ્ય કઈ પરાકાષ્ઠાએ છે. હું જે વાત કરવા જઈ રહ્યો છું તમે સમજી રાખજો, તમે ગણતરી નહીં કરી શકો, પણ એમને એમ કહું 500 કરોડથી વધારાના સુકૃત આમણે કર્યા છે. આ તો બહુ ઓછો ફિગર છે, મારી પાસે બધા ડેટા નથી ને પોતે તો બોલે નહીં. સૌથી પહેલું કાર્ય પરમાત્માના 7 ક્ષેત્રોમાં જીન બીમ અને જીન મંદિર. સાંભળજો બધા બરાબર, 80 નવા દેરાસરો અથવા 2-5 અંદર જીર્ણોદ્ધાર હશે
એ આ હેમપ્રભુ સુરી દાદાએ 80 જીર્ણોદ્ધાર કરાવ્યા છે, નવા દેરાસરો બનાવડાવ્યા છે. એની અંદર દ્વારકા તીર્થ આવી ગયું, ગિરનારમાં નેમીજીન ધર્મશાળા આવી ગઈ, આરાધના ધામ જામનગર પાસેનું આવી ગયું. આવું ભવ્યતમ વારસો પ્રભુના શાસનને એમણે આપ્યો. સેકન્ડ, આગમ. તમે જોતા હશો કે આજે સામૈયામાં એમના પુસ્તકો, એમના જે ઉત્કૃષ્ટ કહીએ આ સદીના મહાસંત પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબનું હસ્તાક્ષરનું અક્ષય પાત્ર, જેના 68 વોલ્યુમનું પ્રકાશન સાહેબે કર્યું, એ પણ આગમ ક્ષેત્રે આ ગુરુવરે આટલું કામ કર્યું. હવે ત્રીજું, 3 પૂરા થયા, ચોથું અને 5મું ક્ષેત્ર એટલે સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંત. મારા ગુરુદેવ પૂજ્ય પન્યા શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ શિબિરોમાં અનેક વાર બોલ્યા છે કે આખા જૈન શાસનમાં વૈયાવચનો ગુણ કોઈ પણ સમુદાયના કોઈ પણ સાધુ ભગવંત એને તકલીફ પડે, એને કોઈ સંભાળવા વાળું ન હોય તો એક જ ભગવાન આ ધરતી પર એ નામ લેતા, અને એ નામ હતું વજ્રસેન મહારાજા. આવા વૈયાવચના શું કાર્યો આ ભગવંતોએ કર્યા છે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. સૌથી પહેલું કાર્ય, હમણાં સુધી આ હેમપ્રભુ સુરી મહારાજાએ 27 ગુરુ ભગવંતો, એનું જીવન ચરિત્ર એટલું અવ્વલ દરજ્જાનું કે આપણે કલ્પના ન કરી શકીએ. પણ એમને છેલ્લી સમાધિ, વર્ષો સુધીની સમાધિ એમને આપવાનું કાર્ય આ ગુરુ ભગવંતે કર્યું. બીજું કાર્ય, એક સુરતમાં ગિરનાર તીર્થ યાત્રા ગ્રુપ કરીને યુવાનોને મન થયું કે આપણે વિહાર ધામોને સરખા કરીએ, પણ રૂપિયો એક નહીં, કોઈક મહાત્માએ નામ આપ્યું કે કોઈ પણ શાસનમાં કામ કરવું હોય અને તમારું અટકે તો એક જ નામ છે કે જે એમ માને છે મારું એ સારું નહીં પણ સારું એ મારું, કે તમે હેમપ્રભુ સુરી દાદાને મળો. એમને મળ્યા પછી તમે સાંભળજો, 44 જીર્ણોદ્ધાર હમણાં સુધી વિહાર ક્ષેત્રોના થયા. તમને થશે કે આનું પરિણામ શું આવી શકે. એ એવા વિહાર ક્ષેત્રો બનાવ્યા કે જે ગિરનારથી પાલીતાણાનો એક રૂટ છે, એના ઉપર 200 સાધુ સાધ્વી ભગવંત પણ વિહાર વાર્ષિક 8 મહિનામાં કરતા નહોતા. આ 14 સ્થાન રિનોવેટ થયા પછી ગયા વર્ષથી 800 સાધુ સાધ્વી ભગવંત વૈયાવચ કરી રહ્યા છે. અને આની અંદર સદવે થયો 4 કરોડ રૂપિયાનો. અને સાહેબે એમ કીધું છે કે આખા ભારતભરના જેટલા પણ વિહાર ધામો છે તમે પહોંચી શકો ને રિનોવેટ કરી શકો, બધા કરવાના, અનલિમિટેડ. માત્ર ગુજરાત નહીં, હવે MP અને મહારાષ્ટ્ર સ્ટાર્ટ કર્યું છે. અને દરેક વિહારધામ 10-20 લાખ રૂપિયાનું એક ઓછામાં ઓછું રિનોવેટ કરવામાં લાગે. અને બ્લેન્ક ચેક, ઓપન ચેક, કે તમારાથી થાય એટલા 100, 150, 200, 250 એટલા વિહારધામો તમે બધા રિનોવેટ કરો. આ ભાવ કોને આવે? તમને સાચું કહું, મને ગુરુદેવે કીધું હતું કે તમે એકબીજાના સાધર્મિક કહેવાઓ, સિદ્ધ ભગવંતો એકબીજાના પોતે સાધર્મિક કહેવાય, અને આ સાધુ સાધ્વી ભગવંત એકબીજાના સાધર્મિક કહેવાય. કે જેને સિદ્ધ શૈલાના સાધર્મિક બનવું હોય એને નજીક રહેલા સાધર્મિકોની સહાયતા, એમની ભક્તિ, એમના ઉપરની સાતા આપવા માટેનું જે સર્વસ્વ સોંપી દે ને એ જલ્દીથી સિદ્ધશિલાનો સાધર્મિક થાય. અને આ બધા મહાત્માઓને છે ને સિદ્ધશિલામાં જવાની તાલાવેલી છે. એટલે અહીંયા મળેલા એમના સાધુ સાધ્વી ભગવંતો જે સાધર્મિક છે એની અપ્રતિમ ભક્તિ ચાલી રહી છે. જે ધુરંધર મહારાજ સાહેબે 2 નામ લીધા, મૈત્રી વાત્સલ્ય ધામ અને કસ્તુર ધામ. સૌથી પહેલા મૈત્રી વાત્સલ્ય ધામની વાત કરીશ. 6 વર્ષ પહેલા ચાલુ થયું છે. હમણાં સુધીમાં પરમેનન્ટ ઓછામાં ઓછા 1-2 વર્ષ કે પરમેનન્ટ ત્યાં જે સાધ્વીજી ભગવંતોને સાતા મળે છે એ ફિગર છે 290 સાધ્વીજી. અને એ જેવું ઓપન થયું અને કોવિડ આવ્યું એ જ વખતે આમની દુરંદેશીથી સાતા મળે માટે અંદર જ એક ICU સેન્ટર બનાવવામાં આવ્યું હતું. એ ICU સેન્ટર કઈ હદે કામ આવ્યું? 86 આખા અમદાવાદમાં સાધ્વીજી ભગવંતોને એ વખતે સંભાળ લેવામાં
એમને કોવિડ થયું હોય એમને બધાને અહીંયા લાવવામાં 86 સાધ્વીજી ભગવંતોને સારા કર્યા. અને તમે કલ્પના કરી શકો છો કે તે વખતે જે ડિસ્ટન્સની પદ્ધતિ હતી એમની નજીક કોણ જાય. પણ આ ગુરુદેવથી પામેલા લોકો કેવા હોય છે, પોતાનું સર્વસ્વ જે સમર્પણ કરે છે. ત્યાં બે વ્યક્તિ સ્ટાફ તરીકે છે, એક રેશમાબેન અને એક કુમારભાઈ. આ બંને જણા કોવિડ સેન્ટરની અંદર સાધ્વીજી ભગવંતોને ગોચરી આપવાથી લઈને બધી શુશ્રૂષા બિંદાસપણે કરી. અને તમને કહી દઉં કે બંનેને 1000% કોવિડ થઈ શકે, પણ બંનેને એક આટલો પણ કોવિડ ન થયો. આ કુમારની વાતો મેં સાંભળી છે ને તે વખતે કે કોવિડમાં શું પરિસ્થિતિમાં સાધ્વીજી ભગવંતોને સાતા આપી, એનો એક હમણાંનો પ્રસંગ 2 મહિના પહેલા આ કુમાર પથ્થરનો કટરના મશીનથી કંઈક કામ કરી રહ્યું હતું અને કટર છટક્યું. જો એ ખોપરીમાં કે પેટમાં આવ્યું હોત તો પેટ અથવા ખોપરી ચીરાઈ જાત, પણ એ કટર ડાબા પગના અંગૂઠા ઉપર પડ્યું અને અંગૂઠો આખો કપાયો, નીકળી ન ગયો, જરાક બચ્યો અને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. લાંબી વાત નથી કરતો, તમે સાંભળજો. આ સાધુ સાધ્વી ભગવંતોની આ ગુરુદેવ દ્વારા કઈ અપ્રતિમ ભક્તિ થતી હશે. ત્યાંનો સ્ટાફ પણ કેવી ભક્તિ કરી રહ્યું છે. એને મળવા માટે 30 સાધ્વીજી ભગવંતો, મારી પાસે મોબાઈલમાં ફોટો છે જે તમને પછી બતાડીશ. એ 30 સાધ્વીજી ભગવાન એની શુશ્રૂષા, એને સાતા આપવા, આશીર્વાદ આપવા, એને મળવા માટે હોસ્પિટલમાં ગયા. અને જેટલા સાધ્વીજી ન જઈ શક્યા એ પોતાનો દીકરો બીમાર હોય ને જે પીડા થતી હોય પીડા ત્યાં અનુભવતા હતા. ઓપરેશન પછી ચાન્સ નથી કે એ મૈત્રી વાત્સલ્ય આવી શકે, પણ કુમારને થયું કે આ સાધ્વીજીનો જીવ નહીં બેસે અને એ પોતે હોસ્પિટલથી ત્યાં આવ્યો. આખા મૈત્રી વાત્સલ્ય ધામના બધા જ સાધ્વીજી ભગવંતો આ દીકરાને જોવા આવ્યા ત્યારે એમનો જીવ બેઠો. ત્યારે કુમારે જે શબ્દ કીધા ને, શબ્દ આપણા બધા માટે એ સાંભળવા જેવા છે કે જ્યારે 2019માં હું અહીંયા જોડાયો મૈત્રી વાત્સલ્યમાં, ત્યારે હેમપ્રભસુરી દાદાએ કીધું હતું કે તારા છેલ્લા શ્વાસ અહીંયા જવા જોઈએ એ રીતે તારે જોડાવાનું છે. તે વખતે ખબર નહોતી, આ કુમારના શબ્દો મને કીધેલા કે મને ખબર નથી કે જે ગુરુદેવ બોલ્યા છે એ કેટલી હકીકત છે. કે આ વખતે મને થયું કે સાચે છેલ્લા પ્રાણ જાય અને તે વખતે આટલા સાધ્વીજી ભગવંતોની સમાધિ કરાવતા હોય, આપણી પૃચ્છા કરતા હોય, આપણને આશીર્વાદ આપતા હોય, આનાથી શ્રેષ્ઠ મોત તો કદાચ હું 10 કરોડ બી ખર્ચું ને અને બીજે ક્યાં જાઉં તો મળે નહીં. આ ગુરુદેવના શબ્દોની શ્રદ્ધા અને મને એમ થઈ ગયું કે આપણા છેલ્લા શ્વાસ આ મૈત્રી વાત્સલ્ય ધામમાં સાધ્વીજી ભગવંતોની ઓરામાં જાય એવું જ ઈચ્છું છે. મારો એક નિયમ છે, તમને બધાને પણ આજે એક જ નિયમ આપીશ કે જ્યારે પણ અમદાવાદ જાવ ને ત્યારે રોકાવાનું તો મૈત્રી વાત્સલ્ય ધામમાં છે. અને સવારના છે ને ખાલી એક વખત અડધો કલાક સાધ્વીજી ભગવંતોને વહોરાવા જવાનું. હું જ્યારે ગયો ને ત્યારે શું ભક્તિ થાય છે કહું છું. કોના ઘરમાં 16 ડ્રાયફ્રૂટ હશે? 16 વિજયભાઈ ખરા? 16 ડ્રાયફ્રૂટ આમ વહોરાવાના. આવી અપ્રતિમ ભક્તિ ત્યાં ચાલી રહી છે. લગભગ 850 સાધ્વીજી ભગવંતો ત્યાં પંડિત પાસે ભણ્યા છે. 31 સાધ્વીજી ભગવંતોના કાળ ધર્મ ત્યાં થયા. અને આજુબાજુના સંઘમાં જેટલા પણ ડોળીવાળા હોય, માણસો હોય, એમને ત્યાં ફ્રી જમવા આવવાનું. હમણાં સુધીમાં 20,000 લોકો જમી ગયા. કોઈ પણ મુમુક્ષુ હોય સાધુ સાધ્વી ભગવાન સાથે, એમણે પણ ત્યાં ભક્તિનો લાભ આપવાનો. જે આંકડો હમણાં સુધી 6 વર્ષમાં 14,000 પહોંચ્યો છે. તમે કલ્પના કરજો કે એક મૈત્રી વાત્સલ્ય ધામ શું અપ્રતિમ ભક્તિ કરી રહ્યું છે. અને આવું બીજું સ્થાન કસ્તુરધામ 2007 એટલે આજે લગભગ 18 વર્ષ થયા. એ 18 વર્ષમાં આ કસ્તુરધામે શું કર્યું, મારી પાસે કહેવા માટે શબ્દો ઓછા પડે. આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ કસ્તુરધામમાં હમણાં સુધી 1700 સાધ્વીજી ભગવંતો પધાર્યા. એમાંથી 700 સાધ્વીજી ભગવંતો 2 વર્ષથી વધારે ત્યાં સ્થાયી રહ્યા. સાંભળજો આ વાત, 36 સાધ્વીજી ભગવંતોનો ત્યાં કાળ ધર્મ થયો.
આવી અપ્રતિમ ભક્તિ અને તે વખતે પૂરા જૈન શાસનમાં એક ગિરી વિહાર શ્રમણી વિહાર હતું, બીજું એકે શ્રમણી વિહાર નહોતું. અને આ એક જ ગુરુ ભગવંતો એવા છે કે આ સમુદાયને આ તિથિને આ થોય ને આવું કાંઈ નહીં. જે પ્રભુગીરનો વેશ ધારણ કર્યો છે એ બધા જ પધારો, બધાને અમે આમ સંભાળશું. 18 સમુદાય હોય, એક તિથિ હોય, 2 તિથિ, 3 તિથિ, 4 તિથિ, જેટલી તિથિ હોય એટલી, એ બધા જ સાધ્વીજી ભગવંતોને જિંદગી પર સંભાળવાનું પ્રોમિસ આ કસ્તુરધામે આપ્યું. એના પછી પ્રભુના શાસનમાં ઘણા સમુદાયને લાગ્યું કે આવી ભક્તિ જો આ કરી શકતા હોય, અમદાવાદમાં બીજી કરી શકતા હોય, એની પ્રેરણા લઈને આજે જૈન શાસનમાં ઓછામાં ઓછા 10 થી વધારે શ્રમણી વિહાર બન્યા. એનો શ્રેય આ હેમપ્રભસુરી દાદાને જાય છે. તાળીઓ તો જોરથી વગાડો, ભલે નવકારથી નથી કરી પણ તૈયાર છે નવકારથી. અને એનાથી આગળ આ એક કસ્તુરધામ ખાલી સાધ્વીજી ભગવંતોનું શ્રમણી વિહાર નથી. હવે તમને જે વાત કરીશ ને તમને એમ થશે આ તો આ સંઘ છે, આ ગુરુ ભગવંતો બેઠા છે એટલે હું બોલી શકું, બાકી તમે કે હું માનીએ જ નહીં. સૌથી પહેલા મેડિકલ ક્ષેત્ર પાલીતાણાના કાર્યો. આ કસ્તુરધામ એ પરોપકાર ધામ છે. આ કસ્તુરધામ નથી, આ મૈત્રી ધામ છે, આ પ્રેમ ધામ છે, આ પુણ્ય ધામ છે, આ સહાયક ધામ છે. આનો જેટલા ગુણ ગાઈએ જૈન શાસનમાં આવી સંસ્થા પ્રાય નહીં હોય, પ્રાય. એ કસ્તુરધામે મેડિકલ ક્ષેત્રે નાના કામો તો અવિરત બધામાં ચાલતા હોય, પણ 2 મોટા કામ ગિરી વિહાર હોસ્પિટલમાં સાહેબ થકી 1.5 કરોડ અપાયા. ત્યાં 130 વર્ષ જૂનું સેવા સમાજ નામનું દવાખાનું જેનું રિનોવેશન કરાવવામાં આવ્યું, એમાં 2 કરોડ અપાયા. એજ્યુકેશન સેક્ટર પાલીતાણાના ગામડાની 6 સ્કૂલોમાં હમણાં સુધી 1 કરોડ રૂપિયા અપાયા. એના પછી ત્યાં 2 મહાન સંસ્થા શ્રાવિકાશ્રમ ને બાલાશ્રમ, એમાં પરમેનન્ટ સપોર્ટ જાય. અને હમણાં જીર્ણોદ્ધાર થયો બંનેનો, તો બંનેમાં 54 લાખ રૂપિયા અપાયા. આ એજ્યુકેશન ફીલ્ડ થયું. ત્રીજું અનુકંપા ફીલ્ડ. 3 મુખ્ય કાર્ય ખાલી કહીશ. કોરોના વખતે લગભગ 3000 ફેમિલીને 2.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડાઈ. ગિરિરાજ ઉપર જે 18 પરબ છે, ચાતુર્માસના 4 મહિના બંધ થઈ જાય, એના સ્ટાફનું શું, એને પગાર ન મળે તો 2 વખત એનું જીવન, એનું ઘર કમ્પ્લીટ ચાલે એવી કીટ આ ગુરુદેવ તરફથી પહોંચાડવામાં આવે. દિવાળી વખતે 30 ગામડા પાલીતાણાના આજુબાજુમાં આદિશ્વર દાદાના નામે એમને મીઠાઈઓ અને ફરસાણોના આખા થેલાના થેલા 5000 પરિવારોને પહોંચાડવામાં આવે. આ અનુકંપાનું કાર્ય, જીવદયાનું કાર્ય. આપણને એમ થાય કે એક ધર્મશાળા શું કરે. હમણાં સુધીનો ફિગર કસ્તુરધામનો 10 કરોડ રૂપિયા જીવદયામાં પાંજરાપોળોમાં મોકલાવ્યા. કેટલા? 10 કરોડ. અને ત્યાં ચકલીઓ આજે નાશ થઈ રહ્યો છે, એને બચાવવાનું અભિયાન આ કસ્તુરધામે ઉપાડ્યું. હમણાં સુધી 25,000 ચકલી ઘર આપ્યા, 50,000 આ ગરમીમાં જે પીવાના પાણીના કુંડા આપ્યા. તમે કલ્પના કરજો કે હજી આ છે ને શરૂઆત છે. આજે કદાચ છે ને સાહેબનું પ્રવચન કરતા મારું પ્રવચન થોડું લાંબુ થઈ જશે, પણ આ ભગવાન કેવા છે, જીવતા જાગતા, એની આપણને બધાને ખબર પડે કે એના પગલા આ મુંબઈમાં પડ્યા, મલારમાં પડ્યા. આ મહાપુરુષની તાકાત શું છે. પહેલું મેડિકલ, એજ્યુકેશન, અનુકંપા, જીવદયા. 5મું સર્વસાધારણ. ઉપર આદિશ્વર દાદાનો દરબાર અને એનો કારભાર છે ને બહુ મોટો છે, બહુ મોટો. એમાં સર્વસાધારણના ગમે તેટલા આપો તો ઓછા પડે. આ સાહેબને ખબર છે હમણાં સુધી પેઢીને, આણંદજી કલ્યાણજી પેઢીને 4 થી 5 કરોડ રૂપિયા સર્વસાધારણમાં આપ્યા. મારા પાસે એટલું મોટું લિસ્ટ છે સાચે કે એમ થાય કે આપણે કઈ વાત લઈએ ને કઈ છોડીએ. એનાથી આગળ કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું. આ ક્યારે આવે ખબર? પહેલા આપણે કરીએ, પછી બીજા પાસે કરાવીએ. એ જ સાચી અનુમોદના કરી શકે. કોઈ અઠાઈ કરે અને બસ હું તો અનુમોદના કરું છું, તો એ અનુમોદના લુખી છે. આ મહાત્મા આ પદાર્થને સમજે છે. પોતાનું શ્રમણી વિહાર પાલીતાણામાં છે,
ગમે તેટલા સાધ્વીજી ભગવંતોને સંભાળી શકે એમ છે, છતાં ત્યાં નીતિસુરી સમુદાયનું શ્રમણી વિહાર બનવા જઈ રહ્યું છે, એમાં ફક્ત 9 કરોડ રૂપિયા આપ્યા. અહીંયા 8 અને 9 આંકડાથી નીચેનો ચેક લખતા સાહેબને આદેશ કરતા આવડતો જ નથી. અને છેલ્લી વાત, આ તસપુર ગામમાં સાધ્વીજી ભગવંતોની કઈ લેવલની સાધુ સાધ્વી ભગવંતોની ભક્તિ થાય છે. 360 દિવસ કદાચ આ એક જ આંબીલ ખાતું ભારતમાં હશે જ્યાં 45 આઈટમો રોજ બને. એટલી 45, એમાં 6 ફરસાણ બને. અને પાલીતાણાના જેટલા સાધુ સાધ્વી છે, લગભગ રોજ 200 સાધુ સાધ્વી ભગવાન આ આંબીલ ખાતામાં જ વોરાવા માટે પધારે. અને આ બધી વાત મને જેને કરી એનું નામ છે ભાવેશ. પૂજ્ય ગુરુદેવ છે ને, એ મણિભદ્ર વીરજીને કવળયક્ષની તો પ્રતિષ્ઠા કરાવે, પણ એમનામાં એક એવી કૃપા છે કે જીવતો મણિભદ્ર વીરની પણ પ્રતિષ્ઠા કરાવી. અને આ ભાવેશ છે ને, સાધ્વીજી ભગવાન બધા હશે છે, પણ સાચું છે ને સાહેબ? જો હા પાડે છે કે આ ભાવેશ એ જીવતો મણિભદ્ર વીર છે કસ્તુરધામનો. એને આ બધી વાતો કરીને તો મને આમ ખૂબ ભાવ થઈ ગયો. એટલે મેં એને ફોન કર્યો કે તારા શર્ટની ને કુર્તાની સાઈઝ મોકલજે ને. તો મને એને શું કીધું ખબર? મારા પગ નીચેથી ધરતી ખસકી ગઈ. જે રૂપિયામાં પાગલ છે ને, જે આમ 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 કુમાખી છે કે રૂપિયા સિવાય કાંઈ દુનિયામાં છે જ નહીં, એના માટે આ વ્યક્તિને જ્યારે પણ પાલીતાણા જાઓ ને, આદિશ્વર દાદાની ભક્તિ ચોક્કસ કરજો, પણ આને એક તિલક કરશો ને, તિલક, તો પણ ઘણું થઈ જશે. એણે મને કીધું કે મેં પરિમાણ પરિગ્રહ વ્રત લઈ લીધું છે. સુનિલભાઈ સાંભળજો, હવે 3 વર્ષથી સંસ્થામાં પગાર વધારો બંધ કરી દીધો છે. અને ટ્રસ્ટીઓને કીધું છે કે વધારાનો ચેક આપશો તો પાછો મોકલીશ. એમણે મોકલેલો એ પાછો મોકલી દીધો. આ વર્ષે જે પગાર છે એમાં 1 લાખ રૂપિયા વધવાના છે. તો ટ્રસ્ટીઓને કીધું કે જે ઉકાળેલું પાણી છે એમાં 1,08,000 રૂપિયા મારે આપવા છે. ઉમેશભાઈ, આપણને ગમે તેટલું ભેગું થાય ને તો ઓછું જ લાગે છે. અને જ્યારે આવા કોઈ પ્રેરણા મળે ને, ત્યારે મન અને અંદરથી બુદ્ધિ એમ જ કે પછી વિચારશું. ખાલી વિચારજો. હા, એને મને કીધું કે હું કપડાં જે લેવાનું હોય ને એ મારા 11 દિવસ વર્ષમાં છૂટ છે. કેટલા દિવસ ગમે તેવી જરૂર પડે નહીં જ લેવાનું. કાર્તકી પૂનમે મારી પરચેસિંગ શરૂ થાય અને કાર્તક વદ 11 પૂરું થઈ જાય. આ 11 દિવસ જ મારી જીવનની જરૂરિયાતની વસ્તુ લઈ લેવાની, પછી નહીં જ લેવાની. 18 વર્ષથી મીઠાઈ, ડ્રાયફ્રૂટ, ફ્રૂટ આ બધું લાઈફ ટાઈમ બંધ છે. રોજના માત્ર 15 દ્રવ્ય વાપરવાના. અને મેં પૂછ્યું કે આટલું બધું? તો કે સુનિલભાઈ, પરભવમાં તો જવું છે ને, એનું ભેગું તો કરવું પડશે ને. આવો મણિભદ્ર વીરની પ્રતિષ્ઠા આ ગુરુદેવે કરી છે. વગાડો યાર, વગાડો. મેં નૌકાશી નથી કરી. ઓલા ભાવેશ માટે વગાડો કે આવું જીવન. તમે મને કહેજો ખાલી કે લાખ રૂપિયા વધે અને એ લાખ રૂપિયા પણ પોતા માટે નહીં રાખવાના, ફ્યુચરનો વિચાર નહીં કરવાનો. આ બધું મેં ત્યારે કીધું ને, બધાના મનમાં થતું હશે કે તો શું. એને જવાબ આપ્યો કે હું શું કામ રાખું, શું કામ ભેગું કરું. જ્યારે હેમપ્રભસુરી દાદાએ કીધું છે હું બેઠો છું. આ બધા માટે એમ કે છે હું બેઠો છું. જેણે આના પર શ્રદ્ધા રાખી એ બધા આવા પરાક્રમ કરે છે, આવા પરાક્રમ. આ વાત હતી વૈયાવચની. અને હવે વાત આવે છે સાધર્મિક ભક્તિ. એના 3 મોટા કાર્ય બતાડીશ. શહેરોમાં ફાઉન્ડેશનો સાધર્મિક કાર્યોની અપ્રતિમ ભક્તિ કરી રહ્યા છે, પણ ગામડાના સાધર્મિકને ખાલી 500 રૂપિયા જોઈએ ને તો ત્યાં પૂછા કરવા વાળું કોઈ નથી. અને આ હેમપ્રભસુરી દાદા અહીંયાથી મુંબઈથી વિહાર કરીને જે ગામમાં જવાના છે ને, એનું નામ જામજોધપુર. એમાં 9 જૈનોના ઘર છે સાહેબ, બરાબર ને? 18 છે. 9 સ્થાનકવાસી ને 9 18 ઘર છે. હવે ખબર નહીં, આમ બોલાય નહીં, માફી માંગુ છું સાહેબ, કે આ 18 ઘરમાં તમને શું દેખાડું કે આ 1800 વાળા ઘરમાં નથી દેખાતું?
આમ હસો નહીં, તમે જવાબ આપો. તમે જાઓ ને ત્યારે ખબર પડશે. અરે હું ઘણી વાર જઈ આવ્યો, કાંઈ ન વળે ત્યાં. આ હોય ત્યારે જાઓ. અરે હા, હતા ત્યારે ગયા છીએ. ત્યારે જ એમ થાય કે આ 1800 વાળા મુકેશભાઈ દેખાતા નથી અને 18 વાળા માટે અહીંયાથી ઉનાળામાં વિહાર કરશે. આ હાલારીઓ છે ને, સાચે એમનામાં પાણી નથી. બાકી 1000 જણા અનશન લઈને બેસી જાય ને તો તાકાત છે કે આ મુંબઈ છોડીને જાય? હાલારી કોણ છે? લ્યો નિયમ લ્યો. હાલારીઓ જેટલા છે ને એટલા નિયમ લ્યો. હા હા, આ કે છે કે એમનામાં એટલી તાકાત છે કે જેટલા અનશનમાં બેસશે ને બધાને જામજોધપુર લઈ જશે. મને વાંધો નહીં, એટલે એવું લાગશે ડગે છે તો બેસી ભલે, વાંધો નહીં. અને સાધર્મિક ભક્તિ 50 ગામડાના 300-200 સાધર્મિકને દર વર્ષે 2 થી 2.5 કરોડ રૂપિયા મોકલવાના. નંબર 1. નંબર 2, જામનગરમાં સાધર્મિકોની આવાસ યોજના કરી 168 સાધર્મિકોને ઘર આપ્યા. છૂટા છવાયા ઘર બીજા હમણાં સુધીનો ફિગર 240, ટોટલ 400 ઘર. એક ઘર ઉમેશભાઈ 10 લાખનું લગભગ પકડીએ તો કેટલા થાય? યતીનભાઈ કેટલા થાય? 40 કરોડ રૂપિયા થાય. કદાચ કોઈ 15નું પણ હશે ને, કોઈ 5નું પણ હશે ને, કોઈ 20નું પણ હશે. એને જે સાતા મળે એવી સાધર્મિક ભક્તિ આમના થકી અવિરત ચાલુ છે. અને ત્રીજું, ઝાલાવાડના 20 ગામમાં સાધર્મિકોની અપ્રતિમ ભક્તિ થઈ રહી છે. એમાં 25 વર્ષથી આ ગુરુદેવ તરફથી ફંડ મોકલવામાં આવે અને દર વર્ષે હમણાંનો ફિગર છે લગભગ 1 કરોડ રૂપિયા. અને અતુલ બાપુ જે સંભાળે એમણે મને કીધું કે સૌથી પ્રથમ ફંડ શરૂઆત અમે સાહેબથી જ કરીએ, મુહૂર્ત એમનાથી કરીએ, કારણ કે આત્મીય ભાવથી અને વાત્સલ્ય ભાવથી એ રકમ મોકલે અને અમારા 4 કરોડના દર વર્ષે સાધર્મિકના કામ પૂરા થઈ જાય. આ સાધર્મિક ભક્તિ થઈ. અને હવે આવે છે અનુકંપા. 360 દિવસ 24 કલાક સાહેબ તરફથી અવિરત ચાલુ જ છે. પણ માત્ર 2 મોટા કામ જે મને ખબર પડ્યા, મને બધી ખબર પડતી નથી, પણ આ જેમ્સ બોન્ડની જેમ મેં બધી આ ડેટા ભેગો કર્યો ત્યારે ખબર પડી. ત્યારે વાંચતા મેં જે નિર્જરા કરી હશે ને, પુણ્ય બાંધ્યું હશે ને, એ અજબ ગજબ હશે કે આ એક ગુરુદેવ આ લેવલ ઉપર એક સુરતમાં આદિનાથ હેલ્થ કેર એને 2.5 કરોડ રૂપિયા મોકલાવ્યા. લગભગ 6 વર્ષ પહેલા હું ઉજ્જૈનના એક આશ્રમમાં ગયો હતો. એનું નામ છે સેવાધામ. એ સેવાધામ આશ્રમ એટલે કે હૃદય કંપી ઉઠે, આપણું મન આમ ગમગીન બની જાય, આપણું અંતર ચીસ પાડી ઉઠે. હ્યુમન સ્ક્રેપ, માનવોનો જાણે સાક્ષાત ભંગાર. એક માણસને ત્યાં મેં આ કાનમાંથી આમ માર્યું ને તો આ કાનમાંથી કીડા પડ્યા. એક પણ વ્યક્તિ પીડા વગરનો, નરકની વેદના વગરનો નહીં. આવા 1100 જણા જોયા પછી મને એમ થયું કે સાલું આનું શું કરવું. પણ પરમાત્મા મને પણ કેવો ભાવ આપે. મને તે વખતે સાહેબ યાદ આવ્યા અને મેં 2 પાનાનો લેટર લખ્યું કે સાહેબ આવું એક કાર્ય છે, તમે જોજો ને. શું કીધું મેં? તમે જોજો ને. હમણાં સુધીમાં સાહેબે ફક્ત 4 થી 5 કરોડ ત્યાં મોકલ્યા છે. અને હવે છેલ્લું, સાહેબ એટલા વિચક્ષણ છે, એટલા ગીતાર્થ છે, એટલા શાસન સંગની નસ જાણે છે. અને એમના ઉપર પણ શરૂઆતના સમયમાં જ્યારે મુમુક્ષુ તરીકે હતા ત્યારે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય પન્યા શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાનો એમના ઉપર બી ઉપકાર છે. અને એમને પણ સમજાયું કે આ 7 ક્ષેત્રો જીવદયા, અનુકંપા આપણે ભવિષ્યમાં જો ચલાવવા હોય, ભવિષ્યની પેઢી જોઈએ અને ભવિષ્યની પેઢી મળશે ક્યાંથી. અને તે વખતે વર્ધમાન સંસ્કાર ધામે એક સ્કૂલ કરી હતી ભાઈંદરમાં, જેનું નામ હતું તપોવન વિદ્યાલય. અને બધાની વચ્ચે શબ્દો ચોર્યા વગર કહું છું કે આજે 10 સ્કૂલ ચાલે છે,
પણ આ સાહેબે હાથ ન પકડ્યો હોત તો બીજું તપોવન વિદ્યાલય થયું ન હોત. અને આ સાહેબે અમને 3 સ્કૂલ, સૌથી પહેલા ભિવંડી, બીજી જામનગર, ત્રીજી અમદાવાદ, 3 જગ્યાએ એમણે તપોવન વિદ્યાલય ખોલી આપ્યા, જેની અંદર 2100 સ્ટુડન્ટ આજે સ્ટડી કરી રહ્યા છે અને સાથે મોરલ એજ્યુકેશન લઈ રહ્યા છે. અને આ 3 ખોલી એમાં બીજી 6 અમે કરી શક્યા. એનું જો કોઈ શ્રેય જતો હોય, ઉપકાર ઋણ ચડ્યું હોય તો આ હેમપ્રભસુરી દાદાનું, કે જેમણે આ ઉદારતા દાખવી. આ 3 સ્કૂલમાં કેટલા કરોડો લાગ્યા હશે એ ફિગર તમે જાણી લેજો, સમજી લેજો. અને તમને કહી દઉં કે આ તપોવન વિદ્યાલય ઇઝ નોટ ઓર્ડિનરી સ્કૂલ. ઘણા અહીંયા બેઠા હોય ને એને થાય કે આ જૈન સ્કૂલ હશે. નોટ જૈન સ્કૂલ. આ CBSE બોર્ડ છે. એક જ દાખલો, 2024માં હિમાંશી નામની દીકરી 10th ની એક્ઝામ આપી. CBSE બોર્ડ એટલે દિલ્હી બોર્ડ. ઓલ ઓવર ઇન્ડિયામાંથી 22.5 લાખ સ્ટુડન્ટ બેઠા હતા. એમાં અમારી સ્ટુડન્ટ હિમાંશી 5th રેન્ક આવી. એટલા મીન. અને એ છોકરીની પર્યુષણમાં, એના સંગમાં ડિમાન્ડ કેવી ખબર? મોટી શાંતિ બોલવી છે તો કે હિમાંશી, અતિચાર બોલવા છે તો કે હિમાંશી, આપણે વંદિતું બોલવું છે તો હિમાંશી, અજીત શાંતિ બોલવી છે તો હિમાંશી. જૈન શાસનને એક નવી પેઢી પ્રભુના શાસનના ચરણે મળે એવું એક મિશન તપોવન વિદ્યાલય, એની અંદર પણ 3 સ્કૂલ આ ગુરુદેવે બનાવી આપી અને આટલો ઉપકાર અમારા ઉપર કર્યો છે. આ એમની આખી 7 ક્ષેત્ર, અનુકંપા, જીવદયા, સંસ્કરણ, આ ક્ષેત્રે આ કરેલા કાર્યો, એ કાર્યો બહુ મને સમજણ, એની માહિતી ક્યાંથી કેટલી મળે, જેટલી મળી એટલી મેં મૂકી. પણ એક વાત કહી દઉં કે આનાથી અઢળક પરોપકારના કાર્યો 24 કલાક અને 360 દિવસ આ ગુરુ ભગવંતો કરી રહ્યા છે. આપણે એમને જોરદાર વધાવીએ કે બસ એમનું આયુષ્ય 108 વર્ષનું થાય, આરોગ્યવાળું થાય અને આ શાસનના જેટલા કાર્યો હોય એ બધા પરમાત્મા એમના હાથે પૂરા કરાવે. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય, કોઈને દુઃખ લાગ્યું હોય તો મીઠામે ડુકડો. એમના કાર્ય માટે તમે બધા જ પૈસા ખર્ચી શકો, શક્તિશાળી પણ બનો. ધુરંધર બાપુ, એમની પહેલા તો વાત કરી દઉં. હું જરા લેટ પડ્યો ને માઇક પણ લેટ પડ્યું કે આ ભગવાન જે મૂળ નાયક તરીકે બેઠા છે ને, ઘણાને ઓળખાણ છે પણ હું તમને આપી દઉં. આ સદીમાં કે 200 વર્ષમાં જૈન શાસનમાં જે મહર્ષિ થયા, જે સાક્ષાત ભગવાન થયા, જે સાક્ષાત અધ્યાત્મ યોગી થયા, જેમણે જીવ મૈત્રીનો, આરંત્ય શક્તિનો, નવકાર મહામંત્રનો એક વિસ્ફોટ આ શાસન ઉપર મૂક્યો અને આખું શાસનના તમામ સાધુ સાધ્વી, ભગવાન શ્રાવક શ્રાવિકાઓ જેને નતમસ્તક નમે છે એવા પન્યાસ્ત્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના આ ધુરંધર બાપુ એ ડાયરેક્ટ શિષ્ય છે. એટલે આ સાક્ષાત પન્યાસી ભગવાન બેઠા છે. એમણે પણ કોઈ પદવી લીધી નથી. અને હમણાં છે ને ધુરંધર શબ્દ આમ પણ બહુ ફેમસ છે. ફેમસ છે ને, અતિશય ફેમસ છે, અતિશય. અને એ વખતે જ આ ધુરંધર આપણે ત્યાં આવ્યા છે અને ઓલા ધુરંધરને ભૂલાવી દે ને એવા સાચા, એવા બોલ્ડ ધુરંધર છે. સાક્ષાત એટલા બોલ્ડ છે. એમની વાંચનાઓ, એમની શિબિરો અવશ્ય મેવ જ્યારે પણ જાહેરાત થાય ત્યારે ભરજો. ન ભર્યું હોય તો એના બધા ઓડિયો વિડીયો કલેક્શન અવેલેબલ છે. આરંત્ય શક્તિ ઉપરના 4-5 પ્રવચનો સાંભળજો. આ જૈન શાસનમાં બધાને અહીંયા બેઠેલાને ખબર છે 9 તત્વ કયા, 9 પદ કયા, 5 વ્રત, 5 જ્ઞાન, 14 રાજલોક, 14 ગુણસ્થાન. પુણ્ય કેટલા? એટલે એ તમે 2-4 જણા સાંભળ્યા છે ને એટલે બોલો છો. આમને સાંભળ્યા પહેલા કયો કે કેટલા અને કોણે આપણને વાત કરી? આપણા શ્રાવકો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તત્વ એટલે 9 પુણ્ય. એ 9 પુણ્યની 2 વર્ષ પહેલા શંખેશ્વરમાં શિબિર કરી, એનું પુસ્તક છપાયું, શ્રુત પર્વ. એ વખતે જે નામ સૂઝ્યું તે આપી દીધું, પણ એનું નામ ખરેખર હોવું જોઈએ પુણ્ય પર્વ. એ પુણ્ય પર્વ પુસ્તક મેં વાંચ્યું, આમ ગદગદ થઈ ગયો. એવી રીતે લખાયું છે કે જાણે એ સાક્ષાત બોલતા હોય.
સાહેબ પાસે હેમ પ્રભસુરી દાદાને કીધું કે મને 500 કોપી મોકલાવો, રીપ્રિન્ટ કરી આખા મિત્રોને નિયર ડિયરને બધાને આપીને તમને પણ કહું છું કે આજે એક નિયમ લઈને ઊભા થજો કે આ પુસ્તક વાંચજો. આ ધુરંધર બાપુએ હમણાં થોડા દિવસ પહેલા ડોંબીવલીમાં એમણે એક જાહેરાત કરી છે કે આવતા 5 વર્ષો ભયંકર છે. જૈન શાસન, જૈન સંઘ, આ પ્રજા ખતમ થઈ જશે. એ લાંબી વાત, એનો ઓડિયો બધા મેળવી લેજો, હું તમને મોકલી આપીશ. એમાં એમણે જે વાતો કરી છે એ સાંભળજો, આપણને એમ થશે કે આ શું છે. આખું જૈન શાસન પોતાને મૂંઝવતા પ્રશ્નોનું એક જ સોલ્યુશન સેન્ટર છે, એનું નામ આ ધુરંધર બાપુ છે. અને એમણે હમણાં કીધું કે તમે આટલી બધી સુકૃતોની જે વાતો કરીને એ હંમેશા શ્રાવકો માટે ખૂબ વિચારે. એક વખત એમણે એક પદાર્થ કીધો છે, મને મિત્રએ કીધું, નિલેશે કીધું કે એ બોલ્યા હતા કે સાધુ કરતા પણ શ્રાવક ઇમ્પોર્ટન્ટ છે. એનું તમને દાખલો આપું કે આવતી 24મીના 24 તીર્થંકર પ્રભુ જે થવાના છે એ તીર્થંકર નામકર્મ શ્રાવકમાં હતા ત્યારે બાંધ્યું. સાહેબ તમે કીધું છે ને 9 24માંથી 9 શ્રાવક શ્રાવિકાઓએ જે તીર્થંકર નામકર્મ બાંધ્યું એ શ્રાવકમાં, એટલે શ્રાવકનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે એટલે એ બોલ્યા. એની વાત હું તમને કરવા જઈ રહ્યો છું કે તમને બધાને પણ એવી શક્તિ મળે કે હેમ પ્રભસુરી મહારાજની શાસન પ્રભાવનામાં તમારું દ્રવ્ય સદવે તમે કરતા રહ્યો, એવા મારા આશીર્વાદ છે. એ સાહેબ બોલ્યા એટલે મેં આ વાત કરી.